છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામની સીમમાંથી પસાર થતી આ જે ભગવાનપુરા માઇનોર કેનાલ છે, આ કેનાલની અંદર ઝાડી ઝાકડા ઉગી નીકળી રહ્યા છે અને આ ઝાડી ઝાકડા ઉગી નીકળવાના કારણે કેનાલો છે તે કેનાલોની અંદર તિરાડો પડી ગઈ છે। નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે આ જે કેનાલો છે તે કેનાલો સાફ કરવામાં નથી આવતી। તેના કારણે અહીંયાના જે સ્થાનિક આદિવાસી ખેડૂતો છે તે ખેડૂતોના ખેતરમાં પાણી લીકેજ થઈને તેઓના જે પાક છે તે પાકને નુકસાન થઈ રહ્યું છે અને પાક નિષ્ફળ જઈ રહ્યો છે। ત્યારે અહીંયા જે સ્થાનિક ખેડૂતો છે તે ખેડૂતો સાથે જ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયા જે સ્થાનિક ખેડૂત છે, શું નામ છે તમારું અને શું કહેશો? અમારે મકાઈ એકર 1.5 એકરનું નુકસાન છે અને પાણી અંદર ઘૂસી જાય છે અને પાણીમાં મકાઈના ડોળા જે ફૂટવાના હતા તે સમયે પાણી ચાલુ રહ્યું છે। હવે મકાઈના ડોળા કેવી રીતે ભરાવાના છે? કેનાલના કે અંદર ઝાડવા એટલા છે કે સાફ જ નથી કરેલી। અમે કેનાલ તમે સાફ કરતા અને પાણી છોડતા તો ખેડૂતને નુકસાન ના થાય, પણ તમે એમને એમ છોડી દીધું છે પાણી, તો કેનાલ ઉભરાય છે અને ઉપર તૈયારો પડી ગયો છે અને પાણી જમીન અંદર ખેતરોમાં આવે છે। અને પેલી અમારે જુવાર 1 વીઘા જેટલી બગડી જાય છે। જુવારમાં પાણી ફેંસી ગયું, વાવી તાહનું પાણી છે, શું લેવાનું અમારે? અને ખર્ચો આખા વર્ષનો ચોમાસામાં કશું પાકેલું નહીં। અત્યારે શિયાળુ ખેતી અમે માંડ કરતા હોય, 2 પૈસો હોડીને દેવો દારૂ કરીને કરતા હોય કે પૈસો અમારી પાસે હોય ના, ગરીબ માણસ હવે પૈસા અમારે કેવી રીતે ભેગા કરવાના? તમે નર્મદા નિગમના કોઈ અધિકારીને જાણ કરી છે? જાણ કરી કેનાલ માટે અધિકારીઓને, પણ કોઈ તપાસ કરવા આવ્યા નથી અને તે એના પાણી છોડનારા માણસો એટલે કોઈ અહીંયા આવીને ઊભા નહીં રહેતા। તમારી શું માંગ છે અહીંયા? અમારે તો સાફ કેનાલ કમ્પ્લીટ ચાલવું જોઈએ, પાણી ખેડૂતને નુકસાન ના થવું જોઈએ, જમવું તો ના જ જોઈએ। હવે માન ખેડૂત ખેતી કરતો હોય, શું કરી લેવાનું? અત્યારે પાણી રહે છે, કેવી રીતે માલ થવાનો? મકાઈમાં એટલું પાણી ભરાઈ ગયું, પેલી ઝાડમાં એટલું પાણી ભરાઈ ગયું, હવે પાકવાનું ઉગી તાહનું પાણી છે, અહીંયા છોડવા કેવી રીતે ઉભો થાય? શું નામ તમારું? જસુભાઈ। તો આ હતા જસુભાઈ ભીલ, એ ખેડૂત છે। આપણે એક બીજા જે ખેડૂત છે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું પ્રોબ્લેમ છે તમારે અને આ જે ખેતર છે, તમારા ખેતરમાં કેટલું નુકસાન થયું છે? 10 પેકેટ તલ વાવેલા છે અને પોણી કેનાલનું ચાલુ છે, અડધા તલ ઉગ્યા નહીં આ ખાડામાં એ, અને અમારે કેનાલ બંધ કરાવવાની છે અને સાફ કરતા નહીં। અને જે કેનાલના અધિકારીઓને 10-15 વખત કીધું કે સાફ કરાવો, કેનાલ એ આવ્યા નહીં, એટલે 10-15 દિવસથી પાણી અહીં ચાલુ છે વહેવાનું। તો આજે તમે જે તલનો પાક કર્યો છે, હા, કેટલા એકરમાં કર્યો છે અને કેટલો ખર્ચો થયો છે? 10,000નો ખર્ચો થયો છે અને 10 પેકેટ તલ વાવ્યા છે। તો તમારી શું માંગ છે? બસ આ કે સાફ કરો કેનાલ ને પછી છોડો પાણી એમ। તો આ હતા આજે ખેડૂત મહેન્દ્રભાઈ, તેઓ જણાવી રહ્યા છે કે આ જે કેનાલ છે તે કેનાલ સાફ સફાઈ નથી કરવામાં આવી, જેના કારણે આજે તેઓનો જે પાક છે તે પાકને નુકસાન થયું છે। આ જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર અંદાજિત 10 એકર જેટલી જમીન છે। આ જમીનની અંદર કેનાલનું પાણી છે એ પાણી લીકેજ થાય છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે। આજે નર્મદા નિગમના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। વહેલી તકે આજે કેનાલો છે તે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવે અને રિપેર કરવામાં આવે તેવી હાલ ખેડૂતોની માંગ ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે ભગવાનપુરા માઇનોર કેનાલ છે, આ માઇનોર કેનાલના કારણે જે નુકસાન થયું છે અને આ નર્મદા નિગમના જે અધિકારી છે, અહીંયા આજે નર્મદા નિગમના જે અધિકારી છે, આ અધિકારી આજે કેનાલમાંથી જે નુકસાન થયું છે એ નુકસાન થયાનો કોઈ જવાબ આપવા નહીં માંગતા અને જે પોતાની જે ફરજ છે તે ફરજમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। નવજીવન ન્યૂઝ સાથે નૈનેશ તડવી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામની સીમની અંદરથી પસાર થતી આ ભગવાનપુરા જે માઇનોર કેનાલ છે, આ કેનાલના કારણે 10 એકર જેટલી જમીન છે તે જમીનની અંદર પાણી લીકેજ થવાના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આપ અહીં દ્રશ્યમાં જોઈ શકો છો કે આ
જે ખેતર છે આ ખેતરની અંદર આજે ગરીબ આદિવાસી ખેડૂતે અહીંયા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે કેનાલ છે તે કેનાલનું પાણી આ ખેતરમાં લીકેજ થઈને આવી જવાના કારણે આજે મોંઘું દાટ જે તલનું બિયારણ છે તે બિયારણની વાવણી કરવામાં આવી હતી, પરંતુ અહીંયા જે નર્મદા નિગમના જે અધિકારીઓ છે તે અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। આ જે કેનાલો છે તે કેનાલોની અંદર ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે, પરંતુ તેની સાફ સફાઈ કરવામાં નથી આવી। આ સાફ સફાઈ ન કરવામાં આવતા જે ઝાડવાઓ ઉગી નીકળ્યા છે તેનાથી જે કેનાલ છે તે કેનાલોમાં તિરાડો પડી છે, અને આ તિરાડો પડવાના કારણે આ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે। આ ગરીબ આદિવાસી ખેડૂત હવે લાચાર બની ગયો છે કે તો કરવું શું। આ જે નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે આજે ખેડૂતનો જે માલ છે આજે વાવેતર કરવામાં આવ્યું છે તલનું તે નિષ્ફળ જવા પામ્યું છે। નવજીવન ન્યૂઝ સાથે નયનેશ તડવી, છોટાઉદેપુર। વૈષ્ણવજન તો તેને કહીએ જે